તે પણ કોઈ મુલાકાત લેવા આવ્યા નથી ને ખાલી વોર્ડ જોતા હોય તો લોકો પાસે આવે ને લોલીપોપ આપીને વયા જાય છે। અહીંયા સ્થાનિક પ્રશ્નો કોઈ ઉકેલ લાવવા આવતું નથી। પાણી આવ્યું એટલે અમે આવેદનપત્ર દેવા જતા હતા, સાહેબને આવ્યા પણ કાર્યવાહી કંઈ રાખી નહીં। ભાજપ સરકારમાં મુદ્દત ખાલી કાર્યવાહી ચોપડા ઉપર જ રહે છે। અહીંયા આવીને લોકોને લોલીપોપ આપીને વયા જાય છે, કોઈ કાર્યવાહી કરતા નથી। મહુવા તાલુકાનું બિલડી ગામ બન્યું સંપર્ક વિહોણું, ગ્રામજનોમાં ભારે રોષ। ભાવનગર મહુવા તાલુકાનું બિલડી ગામ ભારે વરસાદને કારણે સંપર્ક વિહોણું બન્યું છે। ગામમાં સર્વત્ર વરસાદી પાણી ભરાઈ જતા જનજીવન પ્રભાવિત થયું છે। પ્રાથમિક શાળા તેમજ આંગણવાડીમાં પણ પાણી ઘૂસી જતા બાળકોને સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાયા છે। ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે છેલ્લા 10 વર્ષથી ચોમાસા દરમિયાન બિલડી ગામમાં પાણી ભરાઈ જવાની ગંભીર સમસ્યા સર્જાઈ છે। આ અંગે અનેક વખત તંત્ર સમક્ષ રજૂઆતો કરવા છતાં આજ દિન સુધી કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી। સ્થાનિકોના જણાવ્યા મુજબ ગામ હાલ સંપર્ક વિહોણું બની ગયું છે, છતાં હજુ સુધી કોઈ પ્રશાસનિક અધિકારી કે રાહત ટીમ ગામે પહોંચી નથી। વધુમાં ગ્રામજનોનો આક્ષેપ છે કે મહુવાના એસડીએમને પણ તેમના કાર્યક્ષેત્રમાં આવેલું બિલડી ગામ સંપર્ક વિહોણું બન્યું હોવાની જાણ નથી। ગામ લોકોએ તાત્કાલિક રાહત બચાવ કામગીરી શરૂ કરવા તેમજ પાણી ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા સરકાર અને જિલ્લા તંત્ર સમક્ષ માંગ ઉઠાવી છે। અહેવાલ વિજય બારૈયા, મહુવા। મારું નામ રાજેશભાઈ હસીનારાયણ, ગામ બિલડી, તાલુકો મહુવા। જે વરસાદના કારણે અમારે પુષ્કળ પાણી આવ્યું છે। સવારમાં ભૂસા થઈ, રસોઈ પણ બનાવી નથી અને આમાં કોઈ કાંઈ ધ્યાન ધરતું નથી। પંચાયત કે સરકાર કોઈ સરપંચ કોઈ મારા ઘરે કોઈ આવ્યા નથી। ભાજપના રાજમાં આવું બધું હાલે। મારું નામ હરેશભાઈ ધુંધળવા, હું સ્થાનિક રહેવાસી છું। મારું કહેવાનું એટલું જ છે કે અહીંયા સરકારી સ્કૂલ છે અને આંગણવાડી છે અને આરોગ્ય દવાખાનું છે। જો આવી રીતે વરસાદની પરિસ્થિતિ રહી તો કોઈ પણ વ્યક્તિને દવાખાને આવવું હોય તો કઈ રીતે આવી શકે? બાળકોને નિશાળે આવવું હોય તો કઈ રીતે આવી શકે? સખત 4 મહિના સ્કૂલ બંધ રહી છે। કોઈ પણ વિદ્યાર્થી 4 મહિના સુધી કોઈ અભ્યાસ લઈ શકતો નથી અને અમારું કહેવાનું એટલું છે કે એટલી પરિસ્થિતિ અહીંયા એટલી છે તો આ વસ્તુ અહીં રાખવું શું કામ જોવે? આ વસ્તુ અહીંથી લઈને જગ્યા લાટ છે સરકારી, ત્યાં બનાવો। અને અમારું એવું કહેવાનું એટલું જ છે કે જો આ પાણી અત્યારે એટલું આવે છે તો આનો યોગ્ય નિકાલ કરે સરકાર। સરપંચ આટો મારવા આવ્યા હતા, આજે કોટે પૂછવા આવ્યા હતા, ફોટા પાડ્યા, બસ એ ફોટા પાડીને વી ગયા છે। આગળ કાંઈ આનું કાર્યવાહી કરતા નથી। 1 વર્ષ નહીં, કમસે કમ 10-12 વર્ષથી આ વસ્તુ હાલ્યો છે। ફોટા પાડે છે, વિડીયો ઉતારે છે અને ઘરે જઈને બેસી બસ। સરપંચ આગળ કાંઈ કાર્યવાહી થતી નથી। સરપંચ શું કહે છે? સરપંચ કહે છે થઈ જાય પણ કાંઈ થતું નથી। અત્યારે તો સરપંચ આવ્યા જ નથી સાહેબ। ફૂલ આવેલું છે? હા, ફૂલ। કોઈ સુવિધા તમને મળેલી નથી ને? નહીં। વાહન હાલે એમ હતા? રોડ કેટલા ઠેકાણે તૂટી ગયો? વાહન હાલે એમ નથી એટલે તમારે હાલીને આવવું પડ્યું ને? તમે દવાખાનેથી આવો ને, રાજકોટથી આવે છે છતાં પણ વાહનની વ્યવસ્થા નથી, મોચો ઉતારીને આવે ઓપરેશન। આ બધું પાણીના કારણે થાય છે। મારું નામ પ્રવીણભાઈ ચંદ્રભાઈ, બિલડી ગામ, અને અમારા પ્લોટ વિસ્તારની અંદર ઓછામાં ઓછું 10 થી 12 વર્ષથી પાણીનો પ્રશ્ન છે। આ પાણી છે અમૃતવેલ, જાજરા, ભાણવડ એની જે સીમ છે એનું પાણી આવે છે। આ પ્લોટ વિસ્તારની અંદર સરકારી દવાખાનું, આંગણવાડી, પ્રાથમિક શાળા આજે રવિવારની હિસાબે બાળકોને રજા છે, નકર બાળકો તણાઈ જાય એવી પૂરનું જોરથી પૂર આવે છે। અને પૂરમાં જે બાજુની સાઈડમાં જે જમીન આવેલી છે તે પાળા મારેલા છે, પાળા તૂટી જાય અને પાણી જાય, નકર વિદ્યાર્થીઓને પણ અહીંયા રજા રાખવી પડે એવી અમારી પરિસ્થિતિ છે। અને ઈજા પણ પહોંચે। અમારા પ્લોટ વિસ્તારની અંદર નવા સ્કૂલનું બિલ્ડિંગનું બાંધકામ અત્યારે ચાલુ છે। સરપંચ અને મંત્રી સાહેબને અને તંત્રને બધાને ખબર જ છે કે અહીંયા એટલું બધું પૂર આવે છે તો આવી નિશાનવાળી જગ્યાની અંદર સરકારી સ્કૂલ ન બનાવાય, છતાંય બાંધકામ ચાલુ છે। અત્યારે સરકારી સ્કૂલનું જે બાંધકામ ચાલુ છે એની સિમેન્ટ, રેતી, કોન્ટ્રાક્ટરના જે થાંભલા અને પ્લેટો એ પણ તણાઈ ગઈ છે। એટલું પૂર અહીં આવે છે તો આ પૂરની હિસાબે બાળકોનું શિક્ષણ કઈ રીતનું અહીંયા લઈ શકે? બાળકો શિક્ષણ લેવા આવે કે પછી પાણી લેવા આવે એવી પરિસ્થિતિ આ પ્લોટ વિસ્તારની છે। મારું ગામ બિલડી, મારું નામ ધુંધળવા ભાવેશભાઈ આનંદભાઈ। અહીંયા 10 વર્ષથી પાણીનો પ્રશ્ન છે। પ્રાથમિક શાળા આવેલી છે, આંગણવાડી આવેલી છે, સરકારી દવાખાનું છે। ગ્રામ પંચાયતની ઘોર દેવકારીથી છૂટા છે, કોઈ અત્યાર સુધીમાં આવ્યું નથી। અહીંયા લોકોની ઘર વકરી જાય છે, બરોબર। અહીંયા બાળકો આજે રવિવાર છે એટલે રજા હતી, પાણી એટલું સાહેબ આવ્યું છે, સ્કૂલ ચાલુ હોત ને તો નિશાળિયાથી તણાઈ જાય। તો સરપંચશ્રી, તલાટી મંત્રી ને ભાજપને તાનાશાહીમાં બધું ચાલે છે। જો રસ્તો બે સાઈડ રસ્તા
ફારિયા ખુલ્લા કરાવે તો આ પ્રશ્ન ન બને તો ભારી ચાલે અત્યારે ચાલે છે.